ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં આવેલો જામવાડા અને જામવાડાની ત્યાંથી પસાર થતી શિંગોડા નદી છે અને આ શિંગોડા નદીનો જમજીરનો ધોધ છે। આ ધોધ જોવા માટે આજે સવારે 6 પ્રવાસી છે તે અહીંયા પર દીવથી પહોંચ્યા હતા અને અત્યારે તે પ્રવાસી છે તે ફસાયા છે, તેનું રેસ્ક્યુ છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। અહીંયા પર સ્થાનિક લોકો છે, સાથે સાથે કોડીનાર અને ગીરગઢડા તંત્રની ટીમો છે। આ સિવાય વેરાવળ ફાયર વિભાગ છે તે પણ અહીંયા પર પહોંચ્યું છે। જોઈ શકાય છે કે સામે જે દેખાઈ રહ્યા છે તે પ્રવાસીઓ છે। વહેલી સવારે જ્યારે તે અહીંયા પહોંચ્યા હતા ત્યારે અહીંયા પર સામાન્ય પાણી હતું, કારણ કે અહીંયા પર આટલો વરસાદ હતો નહીં, પરંતુ મધ્ય ગીરની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીંયાના ખેતરોના પાણી છે, સાથે સાથે ધાતરડી નદી પસાર થાય છે। આ ધાતરડી નદીનું પાણી છે તે આમાં મિક્સ થાય છે અને એ નદીના પાણીનો પ્રવાહ છે તે અહીંયા પર પહોંચવાના કારણે અહીંયા પર ખૂબ મોટો પાણીનો પ્રવાહ છે તે વધ્યો હતો અને તેના કારણે જ આ 6 પ્રવાસી છે જે કહેવાય છે કે દીવના છે અને તે અંદર ફસાયા છે, જેની જાણકારી પ્રશાસનને થઈ હતી, સ્થાનિક લોકોને થઈ છે અને તેના કારણે જ અહીંયા પર અત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની સાથે સાથે પ્રશાસનની ટીમો છે, ફાયર વિભાગની ટીમો છે અને તેને બચાવવા માટેના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એ દેખાય છે કે તે સુરક્ષિત છે અને હવે તેને અંદર થી બહાર કાઢીને અહીંયા પર કાંઠા ઉપર લાવવામાં આવી રહ્યું છે। અહીંયાની પોલીસ, સ્થાનિક પોલીસ છે તેની ટીમો પણ અહીંયા પર છે, મતલબ કે સ્થાનિક લોકો છે, પોલીસની ટીમો છે, પ્રશાસનની ટીમો છે, તમામ તંત્ર છે તે અહીંયા પર પહોંચ્યું છે। સાથે સાથે ફાયર વિભાગની ટીમો છે જે પણ અહીંયા પર પહોંચી છે ને આ લોકોને સુરક્ષિત રીતે અત્યારે જોઈ શકાય છે કે બહાર કાઢવામાં આવી રહ્યા છે। સામાન્ય રીતે અહીંયા પર કલેક્ટરનું જાહેરનામું છે કે ધોધ અથવા તો ધોધ નજીક ના જવું, કારણ કે ચોમાસામાં અહીંયા પર વધારે ખતરો છે તો તોળાતો હોય છે અને આવું જ કંઈક આ પ્રવાસીઓની સાથે અત્યારે બન્યું છે। જોકે સારી બાબત એ છે કે આ તમામ લોકો અત્યારે સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે અત્યારે કવાયત થઈ રહી છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।